શું પિઝા ખાવાથી કોઈ મરી શકે છે? તમે કહેશો કે આવું કેવી રીતે થઈ શકે? પિઝા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બાળકોને પણ ગમે છે, પરંતુ અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 11 વર્ષની છોકરીએ સ્કૂલમાં પિઝા ખાધો અને તે પછી તેને એક એવી એલર્જી થઈ કે તેનું મોત થઈ ગયું. ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ સતત કહે છે કે પિઝા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણે તેને ખાવાનું ટાળવું જોઈએ. અને હવે આ જ પિઝાએ 11 વર્ષની બાળકીનો જીવ લીધો છે. વાસ્તવમાં ઇમર્સન કેટ કોલ ટેક્સાસની એક સ્કૂલમાં ભણતી હતી. અહીં સ્કૂલમાં પિઝા ખાધા પછી તેને અચાનક એલર્જી થવા લાગી અને જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો બાળકીનું મોત થઈ ગયું. તેનું કારણ પિઝાથી થતી એલર્જી હોવાનું કહેવાય છે. જોકે આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે નવેમ્બરમાં ઇટાલીની 46 વર્ષની મહિલાનું પણ પિઝા ખાવાથી મોત થયું હતું. જે લોકોને ડેરીની એલર્જી હોય તેમણે ડેરી ઉત્પાદનો અને પિઝા જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી મોંમાં ખંજવાળ આવે છે, જીભ અથવા ગળામાં સોજો આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ઉલટીની સમસ્યા થઈ શકે છે અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.